જે એક્ઝેક્ટ ગિરનારના પથ્થરોમાંથી, ગિરનારની ગોદમાંથી આ નદી અહીંથી આવે છે, અલગ અલગ ભવનાથને ત્યાંથી થઈને. પણ મિત્રો ખાસ કરીને ચોમાસાના ટાઈમમાં છે ને અહીં એટલો બધો કચરો અને ગંદકી હોય છે. અંકલ અત્યારે લઈને જાય છે, આખું આ છે ને પોટલું ભર્યું છે અત્યારે. આ અલગ અલગ તમે જો આ પૂજા વિધિના બધા અલગ અલગ કપડાં. અને કેટલાક વર્ષો પહેલાનો હોય છે આ કચરો? અરાઉન્ડ છે ને મારા જન્મ પહેલાનું છે. મારે 29 વર્ષ થયા. ઇન્ડિયા આપણો દેશ જે છે એ સિવિક સેન્સની બાબતમાં અત્યારે કિન્ડર ગાર્ડનમાં છે. 5મું અત્યારે ભાઈ ભણે છે, સફાઈ અભિયાનમાં આવ્યો છે. નેચરને આપેલી ગિફ્ટ આપણે ઘણા વર્ષોથી જોઈ શકો છો. 2-2.5 કલાકમાં આટલો કચરો, ધાર્મિક કચરો ભેગો થયો છે. ભારત માતા કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે અશોક શિલાલેખ અને આ ભવનાથ જવાનો રસ્તો. સુંદર મજાનું તમે નેચર જોઈ શકો છો. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો? મજામાં? જય ગિરનારી મિત્રો. તો હું છું અત્યારે જુનાગઢમાં ગિરનાર જવાના રસ્તા ઉપર, ભવનાથ જવાના રસ્તા ઉપર. તો મિત્રો તમે પહેલાં જો સુંદર મજાની આ પ્રકૃતિ, કેમ કે જુનાગઢને ખાસ મિત્રો એક એવી પ્રકૃતિ મળી છે વિશાળ. તમે જો ગિરનારનું જંગલ છે, સાસણનું જંગલ છે, ચારે બાજુ પ્રકૃતિ ખીલેલી છે અત્યારે. આ સાઈડ જોવો તમે. પણ આજ મિત્રો આ બ્લોગ કોઈ ટ્રાવેલ બ્લોગ નથી, પણ જે લોકો ટ્રાવેલ કરવાના અલગ જગ્યાએ ફરવા માટે જતા હોય છે, અલગ અલગ મોન્યુમેન્ટ કે નેચર, તો ત્યાં ખાસ કરીને આપણું જે ઇન્ડિયાનું સિવિક સેન્સ છે ને ત્યાં નડે છે. કેમ કે દરેક જગ્યાએ આપણે કચરો ફેલાવતા હોય છે. અહીંયા અત્યારે જો આ કલેક્ટ કર્યો છે અત્યારે આ કચરો. તો હું છું મિત્રો અત્યારે ક્લીનઅપ જુનાગઢનું, તમે ટી શર્ટ જોઈ શકો છો. જુનાગઢની એક એવી ટીમ છે ક્લીનઅપ જુનાગઢ, જે ગુજરાત અને ભારતના અલગ અલગ શહેરમાં અત્યારે વર્ક કરે છે. ખાસ કરીને જે નેચર ને સિટીના ઘણા એરિયા છે, તો ત્યાં કચરો સાફ કરવા માટે એક ટીમ હોય છે, જે મિત્રો અવેરનેસ ફેલાવે છે. અને ખાસ કરીને જે કચરો ને ગંદકી થાય છે જે નેચરમાં, તેને ખાસ કરીને ક્લીનઅપનું કામ કરે છે. મિત્રો તમે રવિવારે ફ્રી હોવ તો 2 કલાકની ક્લીનઅપ ડ્રાઈવ યોજાય છે, તેમાં તમે જોઈન થઈ શકો. તો મિત્રો આ બાજુથી છે ને નદી આવે છે, તો અહીંથી મિત્રો નદી છે અને આપણે જવાનું છે આ સાઈડ. તમે અહીંથી જોઈ શકો અત્યારે ક્લીનઅપ ડ્રાઈવ અત્યારે ચાલુ છે. જે એક્ઝેક્ટ ગિરનારના પથ્થરોમાંથી, ગિરનારની ગોદમાંથી આ નદી અહીંથી આવે છે, અલગ અલગ ભવનાથને ત્યાંથી થઈને. પણ મિત્રો ખાસ કરીને ચોમાસાના ટાઈમમાં છે ને અહીં એટલો બધો કચરો અને ગંદકી હોય છે, કેમ કે વિશાળ પ્રમાણમાં પાણીનો ફ્લો અહીંથી આવે. અને તમે જો આ સાઈડ આ બધા અને ઝાડવાઓ છે, ઝાડવામાં ઘણો બધો કચરો જોવા મળે. અલગ અલગ મિત્રો જે પૂજા વિધિ કરવામાં આવે છે, તેમાં જે ફૂલ છે, ચૂંદડીઓ છે, અલગ અલગ જે કપડાં છે, તે વહેણમાં વહીને અને જે બધા ઝાડવાઓનું હોય છે ને એમાં ફસાઈ જાય છે. આ બાજુ જોઈ શકીએ છીએ આપણે આ ફોરેસ્ટ એરિયા, ઘણા બધા વૃક્ષો છે. પણ અત્યારે અંકલ અત્યારે લઈને જાય છે, આખું આ છે ને પોટલું ભર્યું છે અત્યારે કાપડના કચરાનું. કેમ કે તણાઈને બધો કચરો છે ને આવે છે આપણે આ સાઈડ. તમે આ સાઈડ જોઈ શકો છો. આ જોવું તમે, આ છે મિત્રો આ બધો કચરો. તો અત્યારે ક્લીનઅપ જુનાગઢની ટીમ અત્યારે સાફ સફાઈનું આયોજન અત્યારે ચાલુ છે, જોઈ શકો છો તમે. અને ખાસ કરીને મિત્રો તમે જો નાના નાના બાળકો અત્યારે જોડાણા છે, બરાબર છે, તો એમાંથી ખાસ આપણે મોટિવેશન મળવું જોઈએ. એટલા નાના બાળકો જો સાફ સફાઈ કરી શકતા હોય તો આપણે કચરો ના કરીએ અને બને ત્યાં સુધી પ્રકૃતિને સુંદર આપણે રાખવાનો પ્રયત્ન કરી શકીએ. હા જો ઘણા વર્ષોનો આ જૂનો કચરો છે, તમે જો માટીને બધું ભેગું થઈ ગયું છે. પૂજા વિધિ જે કંઈ પણ થાય છે તેમાંથી બધું આ કચરો તળાઈને આવે છે આ નદીમાં, અને ચારે બાજુ વીંટાઈ જાય છે આ કચરો. આ સાઈડ જો તમે, આ અલગ અલગ તમે જો આ પૂજા વિધિના બધા અલગ અલગ કપડાં અને નેચરને અહીંયા દૂષિત કરે છે. શું કહો ભાઈ? શું કહો ભાઈ? આ કેટલાક વર્ષો પહેલાનો હોય છે આ કચરો? અરાઉન્ડ છે ને મારા જન્મ પહેલાનું છે. મારે 29 વર્ષ થયા અટાણે. સાચી વાત છે. આ મારા પહેલાનું છે. મારા દાદાની બધા ટૂંકમાં છે ને આવતા બધા વિધિ કરવા. આ નારાયણ સરોવર, આપણે નારાયણ ધરો કહેવાય, નારાયણ ધરો જી, ગિરનારમાં. આનું ટૂંકમાં મહાત્મા બહુ જાજુ છે. આ બધા જે તમને ખ્યાલ હોય તો બધા જે દાદા દાદી નો ઓફ થઈ ગયા હોય પછી લોકો બધા ઓલું એની વિધિ કર્મકાંડ વિધિ માટે આવે, વિધિ કરવા માટે આવે ને, જે
આપણે આગળ મિત્રો દામોકુળ કુંડ છે, ખોડિયાર દરો છે, નારાયણ દરો છે. એટલે દામોદર કુંડનું જે પાણી છે ને ત્યાં બધી વિધિનું કરીને પાણી જે આવે છે એમાં જે ઘણા બધા વિધિનો સામાન છે જે ત્યાં પધરાવે એ સામાન બધું આમાં આવે આગળ નદીમાં ચોમાસામાં જી એ પાણીમાં આવીને ટૂંકમાં ઝાડવા જે તમને વૃક્ષ દેખાય છે એમાં અંદર સલવાઈ જાય છે. જી એટલે ટૂંકમાં અત્યારે જે આપણે ક્લીનઅપ ડ્રાઈવ કરી છે કે વૃક્ષમાં જે અત્યારે તમને દેખાય છે કચરો કે ઝાડવા કે જે વિધિનો સામાન જે અંદર વીંટળાઈ ગયો છે એને આપણે કાઢીએ. એનાથી શું થશે કે આ જે વૃક્ષ છે તેનો એની વૃદ્ધિ કે વિકાસ છે એ અટકશે નહીં અને તેને આવતા અત્યારે પાણી આવશે નેક્સ્ટ સમય ચોમાસામાં તો તેને પૂરતું પાણી મળી રહેશે. બાકી શું થશે કે આ કચરો છે ને આગળ જુનાગઢનો જે આપણે તળાવ છે કે જ્યાં જશે ત્યાં પીવાના પાણીમાં જ ઉપયોગ થઈ જાય બધું પાણીનો. અને અહીંયા અરાઉન્ડ 3 થી 4 ડ્રાઈવ થઈ છે ને દર વખતે એટલો બધો કચરો નીકળ્યો છે છતાં પણ તમે વિશાળ સંખ્યામાં જુઓ અત્યારે જેટલા તમે ટ્રી જોવો અહીંયા તો બધા ટ્રીમાં એક એવું ટ્રી નથી ખાલી કે એમને મસે. મોસ્ટ ઓફ ટ્રીમાં અત્યારે જો અલગ અલગ કપડાઓ વીંટાયેલા છે. કેમ છો ભગીરથભાઈ? ભગીરથભાઈ છે ટીમ આખી મેનેજમેન્ટ કરે છે. આપણે જોયું એ પ્રમાણે વીંટળાઈ ગયો છે કચરો અત્યારે અલગ અલગ ડાળીઓમાં બધી જગ્યાએ. તો શું તમે કંઈ અવેરનેસનો કંઈ મેસેજ આપવા માંગો દર્શકોને? અવેરનેસમાં એક જ મેસેજ આપવા માંગુ છું જી કે ધાર્મિક કચરો વધી જાય છે, ફૂડ રેપર્સ વધી જાય છે જી અને પહેલાં ઇન્ડિયા આપણો દેશ જે છે એ સિવિક સેન્સની બાબતમાં અત્યારે કિન્ડર ગાર્ડનમાં છે. સાચી વાત. 10% લોકોને બાદ કરતાં 90% લોકો ફૂડ રેપર્સ બિસ્કિટ વેફર ખાઈને સીધા ત્યાં ફેંકી દે છે. ડસ્ટબિન ખાલી 5 ફૂટ દૂર હોય ને તો પણ નાખતા નથી. તો એના લીધે જ અમે આ શરૂઆત કરેલી હતી કે દરેક શહેરમાં એક આવી ટીમ બને, ક્લીનઅપ ટીમ બને કે જે લોકોને આ બાબતમાં અવેર કરે, ક્લીનઅપ ડ્રાઇવ્સ કરે અને વધુમાં વધુ લોકોને જોડે. રાઈટ. તો આ ક્લીનઅપ ઇન્ડિયાના બેનર અંતર્ગત અત્યારે આપણે 50થી વધુ સિટીઝ એક્ટિવ છે. ગયા અઠવાડિયે જ આપણે 5 નવા સિટીઝ જોડાણા છે. તો એક બદલાવ આવી રહ્યો છે. પહેલો બદલાવ તો એ આવી રહ્યો છે કે હવે લોકો આ પ્લાસ્ટિક અને વેસ્ટને સિરિયસલી લઈ રહ્યા છે. તો એક બહુ મોટી વાત કહી શકાય. હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે પહેલાં તો આ લોકોને કચરો ફેંકતા બંધ કરવા, પછી ધીમે ધીમે ઘરેથી જ સેગ્રિગેટેડ કચરો ગવર્મેન્ટને મોકલે એવું કરીએ. ધીમે ધીમે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ઉપર આપણે વાત કરવાની થશે કે એવી આપણે કઈ રીતે લાઈફસ્ટાઈલ જીવી શકીએ કે સસ્ટેનેબલ રહી શકે. કારણ કે આપણે જ 20 વર્ષ પહેલાં આપણા બાપદાદાઓ જે છે એ પહેલાં એક ચપ્પલ વાપરતા, એ તૂટે પછી બીજી લેતા. અત્યારે મારી ઘરે જ છે ને 10 જોડી પડી છે. રાઈટ. અનયુઝડ વધી જાય છે. રાઈટ. હવે એક્ઝામ્પલ છે, એક વાત કરું. આપણે બધા ઉદ્યોગપતિઓને બહુ ગાળો આપીએ છીએ. રાઈટ. કે આ જેતપુરના કેમિકલ વાળું પાણી નદીમાં ફેંકે છે. જેતપુરવાળા કરે છે શું? જેતપુરવાળા કે કોઈ પણ ઉદ્યોગો એ પ્રોડક્ટ બનાવે છે. પ્રોડક્ટ એટલે બનાવે છે કે કન્ઝ્યુમર્સ છે. રાઈટ. એક સમયે મારી પાસે જે 4 જોડી હતી નાનો હતો ત્યારે, અત્યારે મારી પાસે લાઈક 50 જોડી પડી હોય કારણ કે હું કન્ઝ્યુમ કરું છું, લઉં છું, યુઝ નથી કરતો. રાઈટ. એ જ રીતે ભારતમાં પર ફેમિલી પર હેડ અનનેસેસરી વસ્તુઓનું કન્ઝપ્શન વધી ગયું છે. આપણે લઈએ છીએ એટલે ડિમાન્ડ વધે છે અને એટલે ફેક્ટરીઝને બનાવવું પડે છે. તો પછી તમારે લેવું છે અને પછી તમારે ફેક્ટરીવાળાને ગાળો દો છો કે આ લોકો આવું કેમિકલ ને બધું કરે છે, તો એ યોગ્ય નથી. તો સ્ટાર્ટઅપ ખરેખર સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલથી કરવી જોઈએ કે આપણે એવું કઈ રીતે જીવન જીવી શકીએ કે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ થાય. કારણ કે જે વસ્તુ બને છે ને એની પાછળ રો મટીરિયલ ક્યાંક ને ક્યાંકથી આવે છે, એનર્જી જોઈએ છે અને પ્રદૂષણ પણ થાય છે. રાઈટ. પછી આ પણ ભારત અત્યારે મેં વાત કરી એમ બેબી સ્ટેપ લે છે આ બાબતમાં. તો આ બધું શીખવાડવા પહેલાં આપણે એને એ શીખવાડવું પડશે કે આ બધું નદીઓમાં ના નાખો. રાઈટ. તો આ એક બેઝિક મેસેજ લઈને અમે 50થી વધુ સિટીઝમાં એક્ટિવ છીએ અને હોપ કે આવનારા 5 વર્ષોની અંદર ભારતના 6000 શહેરો છે ત્યાં અમારી ક્લીનઅપ ઇન્ડિયા ટીમ હશે. થેન્ક યુ સો મચ. બોલવું હોય શું નામ તારું? શ્લોક. કેટલા ઉંમર ભાઈ? 5મું. સફાઈ અભિયાનમાં આવ્યો છે? ખૂબ સરસ. તમે જોઉં 5મું ત્યારે ભાઈ ભણે છે, સફાઈ અભિયાનમાં આવ્યો છે અને સ્પેશિયલ એટલા નાના બાળકો જો અહીંયા આવે ને તો જે અવેરનેસ છે ને એ ખાસ વધારે ફેલાય. તારું નામ બેન? પુષ્ટિ. હે? પુષ્ટિ. સૃષ્ટિ. કેટલામું ભણે? ફર્સ્ટ. ફર્સ્ટ.
જો આ બેન ફર્સ્ટમાં ભણે છે, આ ભાઈ જે 5th છે, અને નાના બાળકો આવી શકતા હોય મિત્રો, કેમ કે શનિ રવિએ તમે જોવો ને તો ભવનાથ આખું અત્યારે ને ટ્રાફિક જામ હોય, લોકો ફરવા બધી રીતે, પણ પાછો કચરો છે ને રિટર્ન મૂકીને વયા જાય. એમાંથી કોઈ તમને પબ્લિક અત્યારે અહીં જોવા નહીં મળે સાફ સફાઈમાં જે ગંદકી ફેલાવે છે, પણ આ બધા લોકોને સેલ્યુટ છે. તો આ છે મિત્રો નેચરને આપેલી ગિફ્ટ, આપણે ઘણા વર્ષોથી જોઈ શકો છો એટલી રીતે આ વીટાઈ ગયા છે ઘણા વર્ષોથી કે કાઢવા. અને હે ને કેમ કે મિત્રો આ થડને મૂળને જો મેન ઓક્સિજન નહીં મળે ને ત્યાં સુધી આનો ગ્રો નહીં થાય, રૂકી જશે. આ જો મિત્રો એક જ ઝાડમાંથી આટલો બધો કચરો અને માટીને કાપડ એટલું મિક્સમાં ફસાઈ ગયું છે, બધી જકડાઈ ગયા છે મોસ્ટ ઓફ. અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા છે એક મંદિર, પણ તમે અવસ્થા જોવો અત્યારે, બરાબર સફાઈ માટે કોઈ અત્યારે છે નહીં અહીંયા. અને સુંદર મજાનો આ વિસ્તાર છે, બરાબર, પણ આ સાઈડ તમે જોવો ને અહીંયા આ કચરાનું લેયર અહીંથી આ જો, અહીંથી ઘણીવાર મિત્રો કચરો સાફ કરેલો છે. અહીંયા જો આ સાઈડ જોવો તમે, કેમ કે અહીંયા 3-4 વાર મિત્રો સફાઈ અભિયાન માટે આવેલા છીએ, છતાંય તમે જોવો ને કચરો એટલો અહીંયા પુષ્કળ છે કે વધારે મેમ્બર, વધારે મોટી ટીમની જરૂર છે. ખાસ કરીને રવિવારે જો ભાઈ કીધું એ પ્રમાણે જૂનાગઢની 1% ટીમ પણ આવી જાય ને તો કચરો તમે જોઈ શકો છો. આ જો ના થળિયાને ઓક્સિજન મળે કે ના આ થડ ગ્રો થઈ શકે, ચારે બાજુ તમે જોઈ શકો છો વૃક્ષ. કેટલો કચરો હોય છે અંદાજે ભગીરથભાઈ? આ હે ને મને લાગે કે 40 જેવું, મણક જેવું. હા, લગભગ આપણે 6 થી 7 બેગ અત્યારે ભરાઈ ગઈ છે. તો આ કચરાની બેગ જાય છે આપણે અત્યારે ત્યાં ખાલી કરવા માટે. એટલું વિશાળ તમે જુઓ, આ બેગ અત્યારે ફૂલ વજનવાળું છે. આ બાજુ પ્રકૃતિ, નેચર, અને આ બાજુ આપણે આપેલી નેચરને ગિફ્ટ જોઈ શકો છો મિત્રો. તો તમે આ કચરો આ જો, આ બધું નોન ડિગ્રેડેબલ છે, આ બધું 100 વર્ષ સુધી રહે એમ છે જી. તો તમે જે કાંઈ કરો છો આમાં સૌની પહેલાં સિસ્ટમો તૈયાર કરવાની જરૂર છે. ખાલી ઉતરીને આ સાફ કરીએ એનાથી કાંઈ થવાનું નથી. તો પહેલાં જ જે કોઈ પણ ધાર્મિક જગ્યાઓ છે એ લોકો ટ્રસ્ટીઓ જો મહાનગરપાલિકા સાથે ટાઈઅપ કરી અને આનું કંઈક સેટઅપ કરે તો વધારે સારું. ઘણા શહેરોમાં ધાર્મિક કળશો મૂકવામાં આવેલ છે કે જેમાં ધાર્મિક કચરો એમાં નાખવામાં આવે છે, પણ એનું યોગ્ય વિસર્જન ધાર્મિક વસ્તુઓનું કરવામાં આવે છે જેથી કરીને જંગલો ના બગડે. બાકી ગમે એ થાય, ધાર્મિક જગ્યાઓને નમ્ર વિનંતી છે, છેલ્લા 30-40 વર્ષનો જ કચરો છે. તો હવે આ ઉપરથી આપણે સમજી જવું જોઈએ, આપણી જંગલોની હાલત જોઈ અને આપણે સમજી જવું જોઈએ કે કંઈક નવી સિસ્ટમ લઈ આવીએ જેથી કરીને આવનારી પેઢી પણ આ જંગલો જોઈ શકે, રાઈટ. કારણ કે હવે ગુજરાતમાં આઈ થિંક 6 થી 7% જંગલ કવરેજ બચ્યો છે, 95% નથી. તો જે 6% જંગલ બચ્યા છે એનું કંઈક સારું કરીએ. કેમ કે ઓલરેડી આપણે એટલું પોલ્યુશન ને આપણે નેચરનો એટલો બગાડ કર્યો છે વર્ષોથી. તો હવે મિત્રો એવો એક ટાઈમ આવી ગયો છે કે આપણે થોડી સમજદારી વાપરીને, અને ખાસ કરીને મિત્રો આપણે
જુનાગઢની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતમાં જુનાગઢ એવું શહેર છે કે હિમાલયથી સૌથી જૂનો એવો ગિરનાર પર્વત. આપણે જય ગિરનારી બોલીએ છીએ, આપણે એટલી રીલ ને આપણે ઘણું બધું આપણે પ્રેમ વરસાવીએ છીએ, પણ મને નથી લાગતું આ પ્રેમ છે. કેમ કે જો પ્રેમ વરસાવતો હોય ને તો આટલો બધો કચરો ને દર રવિવારે આ ક્લીનઅપ જે આપણે ટીમ છે જે મોટું કામ કરે છે, વર્ષોથી જે કચરો ફેલાયેલો છે બરોબર, એને આપણે સાફ કરીને મિત્રો ભાઈએ કીધું એ પ્રમાણે સાફ આપણે કેટલું જગ્યાથી કરશું. પ્રેમ નથી, જી જગ્યાથી કોઈને પ્રેમ નથી, નથી, ફરવાથી પ્રેમ છે. ફરવાથી પ્રેમ છે. ત્યારે કોઈ કહે ને કે અહીંયા હું જઈ આવું, હું દર્શન કરવા નથી જતો, એ પોતાના ટાઈમ પાસ માટે અને ફરવા માટે જાય છે. સાચી જો ખરેખર આ જગ્યાથી પ્રેમ હોય તો આ હાલત થાય જ નહીં. ના થાય. જેને ખરેખર પ્રકૃતિથી કે કોઈ પણ જગ્યાથી પ્રેમ હોય તો આ હાલત ખરેખર ના થવી જોઈએ. સારી વાત એ છે કે જુનાગઢની મોસ્ટ ઓફ પ્રજા એજ્યુકેટેડ છે. તમે ભારતના અમુક ભાગમાં જાઓ તો આનાથી પણ બહુ ખરાબ હાલત છે, રોડ ઉપર જ દેખાતો હોય કચરો. વાત એટલે અમે કરીએ છીએ જુનાગઢની પબ્લિકને કે આ હજી રિપેરેબલ છે. ભારતના અમુક ભાગ એવા છે, અમુક શહેરો એવા છે કે ઇટ ઇઝ બિયોન્ડ રિપેર, કે હવે એનું કશું થઈ શકે એમ નથી. પણ જુનાગઢની જનતા જાગૃત છે, તો સાથે મળી અને ગિરનારને ગિરનાર રહેવા દઈએ, આપણા શહેરને સ્વચ્છ રાખીએ અને મિનિમાઇઝ કરીએ, સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલ રાખીએ કે બને ત્યાં સુધી પોલિથીનનો યુઝ ના કરીએ. રાઈટ, એ આપણામાં વણાઈ ગયું છે કે સાથે કપડાની થેલી લઈને હું નથી નીકળતો, હજી હું ભૂલી જાઉં છું ને તમે નથી નીકળતા. આ બધું આપણામાં થોડોક ચેન્જ લઈ આવવાની જરૂર છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરાઉન્ડ 2-2.5 કલાકમાં આટલો કચરો, ધાર્મિક કચરો ભેગો થયો હોય જે જુનાગઢની નદીઓમાંથી ચોમાસાના ટાઈમમાં વહેતો આવે છે. ઘણા વર્ષોથી તમે જોવો ક્લીનઅપ જુનાગઢ ટીમ દ્વારા ઘણી મહેનત દ્વારા આ કચરો અત્યારે અહીંયા બહાર કાઢવામાં આવ્યો છે, જે ઘણા ટાઈમથી વૃક્ષ સાથે સંકળાયેલો હતો. તો મિત્રો જો તમે સફાઈ ના કરી શકો તો કાંઈ નહીં, પણ ગમે જગ્યાએ ફરવા જાઓ, ખાસ કરીને પ્રાકૃતિક કોઈ જગ્યા હોય તો કચરો તમે બિલકુલ ના ફેલાવતા. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તો મિત્રો સફાઈનો કાર્યક્રમ અત્યારે અહીંયા સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયો છે અને તમે જોવો છો આ છે આપણા બધા સફાઈ ટીમના યોદ્ધા. તો અત્યારે હાથ પગ ક્લીન કરીને અને થોડા ફ્રેશ થઈ જાય, કેમ કે ઉનાળાનો ટાઈમ છે, ફૂલ તડકો છે. તો મિત્રો તમે જોઈ શકો છો સફાઈ અભિયાનનું અંતિમ તબક્કો, અને તમે જોવો છો તડકો છે ખૂબ. અત્યારે સાફ સફાઈ અભિયાન અત્યારે સંપૂર્ણ થયું છે અને શેરડીનો મીઠો મધુર એવો રસ માણી રહ્યા છે આપણે ક્લીનઅપ જુનાગઢની ટીમ. ખૂબ સુંદર. જય ગિરનારી, ભારત માતા કે, ભારત માતા કે, હર 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 હર. તો આ વ્લોગમાં મિત્રો આટલું જ. મળશું એક નવા વ્લોગમાં. જો નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તમે એમને ચેનલને સબસ્ક્રાઇબ કરો. લોકો સબસ્ક્રાઇબ ન કરે તો હાલશે, વિડીયોને શેર કરો, વિડીયો શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે આવું સરસ મજાનું કાર્ય કરતા રહીએ. તો આવતા રવિવારે મળીએ છીએ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે, પધારો. ખાલી 2 જ કલાક તમે ફાળવો જુનાગઢ અથવા ગુજરાતમાં ગમે ત્યાં, અને આપણે ઇન્ડિયામાં ઘણી જગ્યાએ આપણે અભિયાન ચાલુ છે બરોબર. તો મળીએ મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી, હર હર મહાદેવ.